નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જળ વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમારી કોઈ પણ એક્ઝામ નહીં લેવામાં આવે, એટલે કે પરીક્ષા વગર જ તમને નોકરી મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો તે 10 પાસ, 12 પાસ અથવા તો તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તો તમે એપ્લાય કરી શકો છો। ઘણી બધી પોસ્ટ ઉપર અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે, જે પણ લાગુ પડતી હોય તેમાં તમે એપ્લાય કરી શકો છો। હવે વાત કરીએ કે કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની એજ છે તે 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની હોય। તો મિત્રો, હવે આપણે આ વિડીયોમાં આ જળ વિભાગની જે ભરતી છે તેની ફૂલ ડિટેલ જાણીશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે, સાથે સાથે આવનાર નવી ભરતીની માહિતી પણ આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું જળ વિભાગની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વોટર ડિપાર્ટમેન્ટ, એટલે કે જળ વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે વોટર ડિપાર્ટમેન્ટ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે વોટર ડિપાર્ટમેન્ટ, જે WAPCOS લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો DEO, ગ્રુપ D, સાઇટ એન્જિનિયર, સેફ્ટી એન્વાયરમેન્ટ ઓફિસર, ડેપ્યુટી ટીમ લીડર, ત્યારબાદ જુનિયર મેકેનિકલ ડિઝાઇન એન્જિનિયર, જુનિયર ઇલેક્ટ્રિકલ ડિઝાઇન એન્જિનિયર, ક્વોલિટી ઇન્સ્પેક્ટર, ઇલેક્ટ્રિકલ ક્વોલિટી ઇન્સ્પેક્ટર, ત્યારબાદ મેકેનિકલ એન્ડ અધર। આ સિવાયની પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। વેકેન્સીની વાત કરીએ તો 40 વેકેન્સી ઉપર ભરતી થવાની છે। ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો 9,300થી લઈને 34,800 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ છે તે 18 વર્ષ છે અને મેક્સિમમ છે તે 55 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારી પાસેથી કોઈ પણ ફી લેવામાં નહીં આવે, તદ્દન નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તમારી કોઈ પણ એક્ઝામ, એટલે કે રાઇટન એક્ઝામ નહીં લેવામાં આવે, ખાલી તમારું ઇન્ટરવ્યૂ લઈને તમને જોબ મળવાપાત્ર રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન કોઈ પણ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી તમે કરેલું હોય તે પણ ચાલે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટોગ્રાફ, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ્યુકેશન સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે એપ્લાય કઈ રીતે કરી શકો છો, તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને 2 લિંક જોવા મળશે। તેમાં એક લિંક છે તે આ ભરતી માટેનું ફોર્મ આપેલું છે, તે તમારે ફિલ કરીને જે તે એડ્રેસ હોય તેમાં તમારે આપવાનું રહેશે। બીજું જે લિંક છે તેમાં તમને આની જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોવા મળશે, તેમાં તમને સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે, તો તે તમારે બંને ડાઉનલોડ કરી લેવાના રહેશે। એક છે તે નોટિફિકેશન છે અને બીજું છે તે આ ભરતી માટેનું ફોર્મ છે। અગત્યની તારીખોની વાત કરીએ તો ઇન્ટરવ્યૂની તારીખ છે તે 23 નવેમ્બર 2024 છે, તો આ તારીખ પહેલાં તમારે તે જે અરજી છે તે તમારે પહોંચાડી દેવાની રહેશે, અથવા તો પહોંચી જાય તે જોવાનું રહેશે। ત્યારબાદ અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તેમાં એક લિંક છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે અને બીજી લિંક છે તે આ ભરતી માટે જે ફોર્મ છે તેની લિંક છે। તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।